વડોદરાના છેવાડે આવેલા ગામોમાં પાણી ઘૂસ્યા છે। વડોદરાના છેવાડે આવેલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદી પાણી ઘૂસ્યા છે તો હાલ વરસાદી પાણી છેવાડાના ગામોમાં ઘૂસી ગયા છે। સિંગરોટ ગામના કડાણા ડેમમાં પાણી ઘૂસ્યા, જ્યાં સિંગરોટ ગામના ડેમમાંથી પાણી ઘૂસ્યા છે। તંત્ર દ્વારા ગત રોજ પાણી છોડવામાં આવ્યું હતું, તેના કારણે છેવાડાના ગામોમાં પાણી ઘૂસ્યા। સિંગરોટ ગામમાં 7 થી 7,500 લોકો વસે છે, જ્યાં અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા ગ્રામજનોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા। ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા હતા। વડોદરાના છેવાડે આવેલું આ સિંગરોટ ગામ છે ને સિંગરોટ ગામમાં કડાણા ડેમથી જે પાણી છોડવામાં આવ્યું છે 4-4.5 લાખ ક્યુસેકનું જે પાણી છોડવામાં આવ્યું તેને લઈને આ ગામમાં વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે ઠેર ઠેર પાણીના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, સાથે અનેકો એવા મકાનો છે, મકાનોમાં પણ જે મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે ઘર વકરીના જે સામાન છે તેને પણ ભારે નુકસાની વેઠવી પડી છે। આપણી સાથે ગામના સરપંચ છે, તેમની સાથે વાત કરીશું। સરપંચ, શું કહેવા માંગશો, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? હવે જે કાલે કડાણા ડેમમાંથી 5 વાગે પાણી છોડવામાં આવ્યું હતું, હવે લગભગ ગામમાં થોડું ઘણું પૂછ્યું છે, વધારે કોઈ તકલીફ જેવી છે નહીં। અને જે સીમ વિસ્તારમાં રહેતા હતા તે લોકોને અમે લાવી અને સ્થળાંતર 20-25 ઘરને કરી દીધા છે। અચ્છા, કેવા પ્રકારની અત્યારે જે પરિસ્થિતિ, આપણે કહીએ કે 7-7,500 નું આ ગામ છે, પણ જ્યારે આ પાણી છોડવામાં આવ્યું કેવી પરિસ્થિતિ? પહેલા તો સારું હતું, અત્યારે પાણી છોડવામાં આવ્યું છે એટલે કેવું છે કે અત્યારે જે નોકરી ધંધો કરવા વાળાને થોડી ચિંતા છે કે ભાઈ અત્યારે પાણી ઘરમાં ઘૂસે, પણ ઇન્ફોર્મ કરી દીધેલું છે, પ્રશાસન તરફથી ઇન્ફોર્મેશન મળી ગયેલી છે કે ભાઈ પાણી છોડવામાં આવશે તો તમને સાવચેતી રાખજો, સાવચેતીના પગલા રાખવા પડશે। સરપંચ, જે લોકોને સ્થળાંતર કરવામાં આવે છે, જે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે? જે એમને જે સીમમાં રહે અને જે ગામમાં એમને બીજા ઘર હોય છે એટલે પોતપોતાના ઘરમાં જ સ્થળાંતર થઈ જાય છે। સરકાર તરફથી જે વધારે તકલીફ જેવું નહીં, એટલે કોઈ ચિંતા જેવું નથી એમ, અગાઉ ચેતન ભાવને કહી દઈએ છે। દર સાલ આ રીતે જ હોય કે પોતાના જે સીમમાં રહેતા એમના ગામમાં બીજું ઘર છે એટલે ત્યાં સ્થળાંતર થઈ જાય છે। અજીતભાઈ, કેટલા સમયમાં આ જે પાણી છે તે ઓસરી જતું? અત્યારે પાણીનો ફ્લો એકદમ સ્લો છે, મતલબ પાણી 5 વાગ્યાની આસપાસ તો ઉતરી જશે એવું લાગે છે। અત્યારે પાણીનો ફ્લો એકદમ ધીમો થઈ ગયો છે ચડવાનો, એટલે અંદાજ એવું લાગે છે 5 વાગ્યાની આસપાસ પાણી ઉતરી પણ જશે। અત્યારે તો ગ્રામ પંચાયત તરફથી ટ્રેક્ટરથી સફાઈ કરાવી દેવામાં આવશે। અત્યારે તો નુકસાન જેવું લાગતું નથી, પાણીનો ફ્લો એકદમ ઓછો છે, ઇન્ફોર્મેશન મળી છે એટલા માટે। અચ્છા, જે માંગણી છે, આપણે ખાસ કરીને વાત કરીએ કે કયા કારણથી આ પાણી અહીંયા આવે છે? કયા કારણથી આવવાનું એનું કારણ એક જ છે કે જે નદી કિનારા પર મોટા ફાર્મ હાઉસના કોટ બનાવી દીધેલા છે, એના લીધે ફોર્સ વધારે આવે છે અંદર। શું માંગણી છે આપણી? માંગણી એવી જ છે કે પ્રધાનથી કે જે કોર્ટના લેવલ જે ઊંચા કરેલા છે એ થોડા નીચા કરી દે, તેના લીધે પાણી સીધું નીકળી જાય। ચોક્કસ, એટલે જોઈ શકાય સિંગરોટ ગામના રહેવાસીઓ છે, અનેકો પ્રશ્નો છે તેમને જણાવ્યા છે। જે પ્રમાણે જે કોર્ટ છે, અહીંયા જે ફાર્મ હાઉસના કોર્ટ બનાવવામાં આવ્યા છે તે ઊંચા બનાવવામાં આવ્યા છે, તેના કારણે જે પાણીનો જે પ્રવાહ છે તે અહીંયા વધુ છે, એટલે તેના કારણે અહીંયા જે પાણી ભરવાની જે સ્થિતિ ઉદ્ભવે છે તે વહેલા ઉદ્ભવે છે। નોંધનીય છે કે પ્રશાસન દ્વારા અગાઉ અગમચેતીના ભાગરૂપે જે ગ્રામજનો છે તેમને જાણ કરી દેવામાં આવે છે, તેથી ગ્રામજનો જે છે તે સ્થળાંતર થઈ જાય છે અને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે વર્ષોની આ સમસ્યા છે, એટલે તેમને અગાઉથી તેમના મકાનો જે છે ત્યાં બનાવેલા છે તે લોકો ત્યાં સ્થળાંતર થાય છે। પણ સૌથી નોંધનીય બાબત છે કે ગ્રામજનો જે પ્રમાણે આક્ષેપ કરી રહ્યા છે કે જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસના કોર્ટ જે ઊંચા બનાવી દેવામાં આવે છે, તેના કારણે આ જે પાણી છે તે ગામમાં અહીંયા પૂર વેગ સાથે અહીંયા આવે છે અને આ ગામમાં પાણી ભરવાની સ્થિતિ ઉદ્ભવે છે। હવે જોવાનું રહેશે કેવી વહેલી તકે આ પ્રશાસન જાગે છે અને આ જે પ્રમાણે જે ગ્રામજનોના આક્ષેપો છે તે આક્ષેપોનું કેટલી વહેલી તકે નિરાકરણ લઈ આવે છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।